વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. લીલી મેથીમાં પલાળેલા પૌવા નાખી અને ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતા આ નાસ્તાને તમે એકવાર બનાવશો તો મેથી ન ખાવાવાળા પણ માંગીને ખાય એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે 1.5 કપ જેટલી લીલી મેથી લીધી છે. મેથીને બરાબર ધોઈ અને સાફ કરી લીધી છે. તેની સાથે 1 કપ જેટલા પૌવા લીધા છે. પૌવા બટેટામાં જે પૌવા વાપરીએ તે જ લેવાના છે. નાયલોન પૌવા નથી લેવાના. હવે પૌવાને કોઈ મોટા વાસણમાં એડ કરી તેમાં પાણી એડ કરી અને બરાબર રીતે ધોઈ લેવાના છે. ઘરમાં જ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને આ નાસ્તો બનાવી શકાય છે અને આ નાસ્તાને બનાવવો ખૂબ જ સરળ છે. 2 થી 3 વખત પાણી ઉમેરી અને પૌવાને ધોઈ લેશું. પૌવાને બરાબર રીતે ધોઈ અને તેમાંથી પાણી કાઢી લીધું છે. હવે આ પૌવાને 5 મિનિટ સુધી આમ જ રાખી દેશું જેથી બરાબર રીતે પલળી જાય. આ નાસ્તો બનાવવા માટે મેથી લઈ અને તેને એકદમ ઝીણી કટ કરી લેવાની છે જેથી ખાતા સમયે મોઢામાં ન આવે કે બહાર ન નીકળી જાય. શિયાળામાં ખૂબ જ સરસ મેથી મળે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. મેથી જેટલી કડવી છે એટલા જ એના ફાયદાઓ અનેક છે, જેમ કે બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે, આંખોમાં ફાયદો કરે છે, વાળને પણ સારા રાખે છે તેમજ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. પણ મેથીના કડવા સ્વાદને લીધે ઘણા લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. પણ તેની અલગ અલગ અને ટેસ્ટી રેસીપી બનાવીને આપે તો ના ખાવાવાળા પણ માંગીને ખાશે. અહીંયા મેં મેથીને એકદમ ઝીણી કટ કરી લીધી છે. હવે તેને કોઈ મોટા વાસણમાં એડ કરી દઈશું. એટલી વારમાં પૌવા પણ સરસ રીતે પલળી ગયા છે તો પૌવાને છૂટા કરી અને મેથીમાં એડ કરી દઈશું. 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. અત્યારે બાઇન્ડિંગ પૂરતો એટલે 3 ચમચી એડ કરીશું. જો વધારે જરૂર લાગે તો પછી એડ કરી દેવાનો. અડધી વાટકી જેટલી ધાણા ભાજી એડ કરીશું અને હવે રૂટીન મસાલા એડ કરી દઈએ, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય. અડધી ચમચી હળદર પાવડર, 5 ચમચી હિંગ, 1 ચમચી ઘી એડ કરીશું જેથી નાસ્તો છે અંદરથી એકદમ સોફ્ટ બને. તેની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું. તમારે અહીંયા લસણ નાખવું હોય તો નાખી શકાય. 5 ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરી તેના ઉપર 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. સોડા એડ કરવાથી નાસ્તો છે અંદરથી સરસ રીતે કૂક થશે અને ક્રિસ્પી બનશે. હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. આમાં આપણે પલાળેલા પૌવાનો ઉપયોગ કરેલો છે એટલે જેમ મસળશું તેમ સરસ રીતે બધું ભેગું થઈ અને લોટ જેવું તૈયાર થઈ જશે. આમાં તમે બાફેલું બટેટું નાખી શકો છો અથવા તમારે મનપસંદના બીજા કોઈ વેજીટેબલ પણ એડ કરી શકો છો. પૌવાને એકદમ સરસ રીતે મસળી લીધા છે પણ આમાં પૂરું બાઇન્ડિંગ નથી એટલે ચણાનો લોટ થોડોક હજી ઓછો લાગે છે. એટલે બાકીનો જે અડધી વાટકી લોટ છે તેને પણ એડ કરી દેશું. થોડું પાણી છટકોરતા જઈ અને લોટ તૈયાર કરી લેવાનો છે. અહીંયા આપણે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લેશું. આ નાસ્તાને તમે સવારે ચા સાથે કે સાંજે નાની ભૂખ હોય ત્યારે આપી શકો છો અથવા બાળકોની લંચ બોક્સમાં પણ આપી શકો છો. પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવે એટલો ટેસ્ટી બને છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બધું જ બરાબર મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો આમાં કોઈને ખ્યાલ પણ નથી આવતો કે આમાં પૌવાનો ઉપયોગ કરેલો છે. હવે હાથમાં થોડુંક ઘી લગાવી દેશું અને તૈયાર કરેલા લોટમાંથી થોડોક લુઓ લઈ તેને બરાબર સેટ કરી અને લુઆમાંથી એક ટિક્કીનો શેપ બનાવી લેશું અને તેને બરાબર સેટ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ટિક્કી તૈયાર થઈ છે. આ રીતે ટિક્કી બનાવી તેને પ્લેટમાં રાખતા જાશું અને બાકી બચેલા લોટમાંથી પણ આ રીતે ટિક્કી તૈયાર કરી લેવાની છે. બધા જ લોટમાંથી એકદમ સરસ મજાની મેથી પૌવાની ટિક્કી તૈયાર કરી લીધી છે. આ ટિક્કીને તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ મીડિયમ ગરમ થાય એટલે એક કરી અને ટિક્કી એડ કરી દેશું. એકવારમાં સમાય એટલી એડ કરી અને પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી નાખવાની. હાઈ ફ્લેમ હશે તો ઉપરથી તે બરાબર તળાઈ ગયેલ લાગશે પણ અંદરથી કાચી રહેશે. તેની સાઈડ ચેન્જ કરતા જઈ અને થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ટિક્કી છે સરસ રીતે તળાઈ ગઈ છે અને તેમાં સોડા એડ કરેલ હોવાથી ઉપરથી સરસ ફૂલી ગઈ છે અને તેનો કલર પણ આછો ગુલાબી થઈ ગયો છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનેલી છે. હવે તેનું એક્સ્ટ્રા તેલ નિતારી અને એક પ્લેટમાં લઈ લેશું અને સેમ પ્રોસેસથી બાકીની બધી જ ટિક્કીને આપણે તળી લેવાની છે.
આ ઠંડીની સિઝનમાં આવો ગરમ ગરમ અને ટેસ્ટી નાસ્તો કોને ન ભાવે. આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે બધા માંગીને ખાશે. તો ચાલો તેને સર્વ કરી દઈએ. એકદમ યુનિક, ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તાને તમે ચટણી સાથે સર્વ કરો તો પણ ખૂબ જ મજા આવે છે. ચા સાથે તો આ નાસ્તો અપ્રતિમ લાગે છે. અને હા, જો લંચ બોક્સમાં આપશો તો ડબ્બો ખાલી થઈને જ આવે એવો ટેસ્ટી આ નાસ્તો છે. તમે જો આ ટીકીને જરા પણ તેલવાળી નથી, ઉપરથી કેટલી ક્રિસ્પી અને અંદરથી કેટલી સોફ્ટ છે. તો આ રેસીપીને ટ્રાય કરી તમારા અનુભવ મારી સાથે શેર કરો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.